હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. ચાલો શરૂઆત કરવી છે આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 આર્ટ્સ અને આપણો વિષય હિન્દી વિષયનું આપણું ચેપ્ટર નંબર 2 નમક કા દારોગા. આ ચેપ્ટર 2 જે છે નમક કા દારોગા, એની અંદર મેં પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરેલો છે યુટ્યુબની અંદર. જોઈ લેજો, ના જોયું હોય તો એકવાર એટલું પહેલા જોઈ લેવું. આજના વિડીયોની અંદર આપણે નમક કા દારોગા જે ચેપ્ટર છે એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. એટલે કે આપણે આ વિડીયોમાં પાર્ટ 3 જોવાના છીએ. પાર્ટ 1 અને પાર્ટ 2 નો વિડીયો યુટ્યુબમાં અપલોડ કરેલો છે, એકવાર જોઈ લેજો. આ જે વિડીયો છે વિદ્યાર્થીઓ એ ડેમો વિડીયો છે. હવે તમને ખાસ જણાવી દઉં કે ડેમો વિડીયો શેના માટેનો છે. તો આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે. આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતો એક કોર્સ ચાલુ છે. એ કોર્સની અંદર જે બેચ છે જેનું નામ આપ્યું છે રામબાન ટોપર બેચ, અને આ રામબાન ટોપર બેચ છે એમાં હું ટોટલ 8 વિષય ભણાવું છું. અને 8 વિષયમાંથી જ એક વિષય હિન્દી, જેનું ચેપ્ટર નંબર 2 નું સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. એટલે આ વિડીયો તમને ડેમો વિડીયો સ્વરૂપે આપેલો છે. આવા બીજા વિડીયો તમારે જોવા હોય અને 8 વિષયોની તમારે તૈયારી કરવી હોય તો તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પેમેન્ટ કરી અને તમે ભણી શકો છો 8 વિષય મારી સાથે. ઘરે બેઠા તમે ઓનલાઈન તૈયારી કરી શકો છો ધોરણ 12 આર્ટ્સની. ચાલો શરૂઆત કરું છું. આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. વિડીયોની અંદર તમને વધારે માહિતી આ કોર્સને લગતી હું આપું છું. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે આપણા સ્વાધ્યાયની. ચલો, રામબાણ બેચ ધોરણ 12 હિન્દી વિષય અને ચેપ્ટર આપણું 2 છે નમક કા દારોગા. એમાં આપણો પાર્ટ 3 અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવું છે. ચલો સૌથી પહેલા સ્વાધ્યાયની અંદર આપણે આગળ વધીએ તો પહેલો જ આપણો પ્રશ્ન છે. અહીંયા પ્રશ્ન નંબર 1 આવશે. चलो प्रश्न नंबर आपको 1 है, प्रश्नों के उत्तर दिए गए विकल्पों में से चुनकर लिखिए. અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે એની અંદર તમને એમસીક્યુ આપેલા છે અને એમસીક્યુ ના આધારે તમારે સાચો એમસીક્યુ પસંદ કરી અને જવાબ દેવાનો છે. चलो तो प्रश्न नंबर આપણો 1 છે, नमक विभाग के दारोगा पद पर किसकी नियुक्ति हुई थी. मोस्ट आईएमपी क्वेश्चन છે જેની કોઈ સીમા નથી. 1000% ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનો છે. પછી એકચ્યુઅલી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, હવે સાંભળી લો. આ જે પ્રશ્ન છે એ તમને બોર્ડની એક્ઝામમાં કા પહેલી, બીજી અને બોર્ડ આ 3 એક્ઝામમાંથી કોઈ પણ એક્ઝામમાં આ પ્રશ્ન 1000% હશે. અને મેં તમને જે ચેપ્ટર ભણાવ્યું છે એની અંદર તમને સારી રીતે સમજાવી દીધા છે. આખો સ્વાધ્યાય તમને પાઠની અંદર જ સોલ્વ કરાવી દીધો છે, પણ આપણે અલગથી ભણી લઈએ છીએ. चलो, नमक विभाग के दारोगा पद पर पंडित वंशीधर की मुंशी वंशीधर की नियुक्ति हुई थी. पंडित नहीं आवे, वंशीधर आवशे. नमक विभाग के दारोगा पद पर किसकी नियुक्ति हुई थी. वंशीधर की नियुक्ति हुई थी. जवाब आवशे वंशीधर. चलो आगळ वधु. प्रश्न नंबर आपणो 2 છે. प्रश्न 2 માં કીધું છે नमक की गाड़ियां किसकी थी. આ પ્રશ્ન એટલો બધો હોટ ફેવરેટ છે જેની કોઈ સીમા નથી. 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમને તમારા પ્રિય પર્સનની કસમ આ પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનો છે. માર્ચ 22, 23 અને 25, 26 મેં ચેક નથી કર્યું, પણ આ પ્રશ્ન હોય જ છે દરેક એક્ઝામમાં. તો નમક કી ગાડિયા કિસકી થી, તો જવાબ આવશે પંડિત અલોપીદીન કી થી. મીઠાની જે ગાડીઓ હતી ને કોની હતી. પંડિત અલોપીદીન. જવાબ આપણો આવશે પંડિત અલોપીદીન કી થી. ચાલો આગળ વધુ છું. પ્રશ્ન નંબર આપણો 3 છે, पंडित अलोपीदीन को किस पर अखंड विश्वास था. आ पण प्रश्न मोस्ट आईएमपी છે. 1000% મોસ્ટ આઈએમપી. તમને ખબર છે કે અલોપીદીન જે હતા ને એમને પૈસા ઉપર બહુ વિશ્વાસ હતો કે પૈસાથી આપણે દુનિયાની અંદર ગમે તે વ્યક્તિને ખરીદી શકીએ છીએ. એટલે એને એવું હતું કે પેલી મીઠાની ગાડીઓ પકડી એટલે કે પૈસા આપી અને આપણે વંશીધર એટલે નમક કા દારોગા પદ ઉપર જે વ્યક્તિ છે એને આપણે રાજી કરી દઈશું એટલે આપણી મીઠાની ગાડીઓ એ જવા દેશે. પણ એની આ વાત ખોટી સાબિત થઈ હતી, કારણ કે વંશીધર એ ખૂબ ઈમાનદાર વ્યક્તિ હતા. એમને પંડિત અલોપીદીનની કોઈ લાલચ કે એના જોડેથી કોઈ રિશ્વત લીધી નહોતી. એટલે पंडित अलोपीदीन को किस पर अखंड विश्वास था. तो जवाब આવશે लक्ष्मीजी पर. પૈસા ઉપર એને બહુ વિશ્વાસ હતો. લક્ષ્મીજી પર उसको અખંડ વિશ્વાસ था. જવાબ આવશે લક્ષ્મીજી પર. અને આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી 4-5 એમસીક્યુ છે. એટલું તો આપણે ચેપ્ટર ભણીએ તો આપણને આવડે જ.
चलो आगे વધુ છું तो प्रश्न नंबर આપણો 4 છે वंशीधर को पंडित अलोपी दीन ने कौन से पद पर नियुक्त किया। ओहो આ પણ મસ્ત પ્રશ્ન છે અને લગભગ 25-26 માં પૂછાઈ ગયેલો આ ક્વેશ્ચન છે તૈયાર કરી લેજો પછી મને એક્ચ્યુઅલી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું। હવે વંશીધર જે હતો એને આ પંડિત અલોપી દીન ને કોર્ટમાં લઈ ગયા પછી બધો ફેસલો થયો અને એમાં પંડિત અલોપી દીન જીતી ગયા અને પછી પંડિત અલોપી દીન એ આવ્યા હતા વંશીધરના ઘરે અને વંશીધરને કીધું હતું કે મારે તમારી જરૂર છે આ પત્ર ઉપર સાઇન કરી લો અને પત્ર શેનો હતો એમને કીધું હતું હું તમને સ્થાયી મેનેજરના પદ ઉપર તમારી નિયુક્તિ કરું છું। तो वंशीधर को पंडित अलोपी दीन ने कौन से पद पर नियुक्त किया। तो जवाब आसे स्थायी मैनेजर के पद पर नियुक्त किया था। ओके जो अहिया दारोगाई छे तो मारा वाला मारा कलेजा मारा काळजा ना कटकाओ अहिया भूल करी न आवता हो। हाँ लखी न देता के वंशीधर को दारोगा के पद पर नियुक्त किया था એ તો પહેલા એને દારોગાનું પદ ઉપર નોકરી મળી હતી પણ પંડિત અલોપી દીને એને કયા પદ ઉપર નિયુક્ત કર્યો હતો तो जवाब आसे स्थायी मैनेजरना पद पर। आ भूलाय नहीं हो आ ध्यान राखजो। हालो आगळ वधीए जो जवाब मैं अहींया नीचे एटेच करेला छे એટલે જે વિદ્યાર્થીઓ આપણા કોર્સના છે એ વિદ્યાર્થીઓ અહીંયા જવાબ પણ જોઈ શકે। પહેલામાં વંશીધર पंडित अलोपी दीन लक्ष्मीजी અને स्थायी मैनेजर। ओके चलो आगळ વાત કરવી છે तो આગળ વધીએ तो આપણો પ્રશ્ન નંબર 2 છે અને પ્રશ્ન નંબર 2 ની અંદર તમને કીધું છે કે પ્રશ્નों के उत्तर एक एक वाक्य में लिखिए। આ પ્રશ્નો આપેલા છે એના ઉત્તર તમારે એક એક વાક્યમાં આપવાના છે। કઈ વાંધો નહીં આપણે મસ્ત ચેપ્ટર ભણ્યા છે એક એક પ્રશ્ન મેં તમને ચેપ્ટરની અંદર સમજાવી દીધો છે સ્વાધ્યાયમાં આવા પ્રશ્નો પૂછાય છે। चलो प्रश्न नंबर 1 છે वंशीधर किस विभाग के दारोगा थे। वंशीधर किस विभाग के दारोगा थे तो मारा वाला जवाब आवशे वंशीधर नमक विभाग के दारोगा थे। આગળ આપણે ભણી જ ગયા કે વંશીધરને કયું પદ મળ્યું હતું એને કયા પદ ઉપર નિયુક્ત કર્યો હતો તો કે દારોગાના પદ ઉપર એમને નોકરી મળી હતી ને ઓફિસરની તો નમક વિભાગ કે દારોગા थे। આ પ્રશ્ન એક વાક્યમાં પૂછાય તો મારા વિદ્યાર્થીઓ મારા કોર્સના વિદ્યાર્થીઓ મારા વાલાઓ તમને 100% પ્રશ્ન આવડવો જોઈએ એકદમ ઈઝી માનો ઈઝી પ્રશ્ન છે। હાલો આગળ પ્રશ્ન નંબર 2 છે વંશીધરને પુલ પર क्या देखा। જ્યારે વંશીધર રાત્રે ઊંઘ્યા હતા અને રાત્રે પછી મોડા અવાજ આવ્યો હતો વંશીધરને देखा कि गाड़ियों की एक लंबी कतार એને રાતે શું જોયું હતું तो गाड़ियों की एक लंबी कतार पुल के पार जा रही है। वंशीधर ने देखा कि गाड़ियों की एक लंबी कतार पुल के पार जा रही है। ओके हालो आगळ वधू प्रश्न नंबर आपणो 3 छे पंडित अलोपी दीन को किसने हिरासत में लिया। मार्च 19 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે તૈયાર કરી લેવાનો છે પછી મને એક્ચ્યુઅલી કહેતા નહીં કે કીધું નહોતું। બીજું જો આ એક વાક્યના પ્રશ્નો જે છે ને ઈ એમસીક્યુ માં પૂછાય અને એમસીક્યુ ના પ્રશ્નો એક વાક્યમાં લઈ જાય આવું પણ કરે પણ આપણે ગભરાવાનું નહીં। ચેપ્ટર ભણ્યું છે તો જવાબ ધ્યાનમાં રાખવાના। હવે અહીંયા કીધું છે કે पंडित अलोपी दीन को किसने हिरासत में लिया। हिरासत એટલે गिरफ्तार नहीं આપણે ગુજરાતીમાં નહીં બોલતા પોલીસ ઇન્સ્પેક્ટર હોય ને તો કે ને કે આને गिरफ्तार કરી લો ભાઈ ચલો આને પોલીસ સ્ટેશન લઈ લો तो दारोगा वंशीधर के आदेश पर जमादार बदलू सिंह ने जो वंशीधर नो लगता हो पंडित अलोपी दीन को किसने हिरासत में लिया तो जमादार बदलू सिंह ने हुकम आपे तो वंशीधरे आदेश कोने आपे तो वंशीधरे અને हिरासत એટલે गिरफ्तार कोने કર્યો जमादार बदलू सिंहे पंडित अलोपी दीन को हिरासत में लिया એટલે पंडित अलोपी दीन ने बदलू सिंहे हिरासत એટલે કે गिरफ्तार કર્યા હતા। ફરી એક વાર दारोगा वंशीधर के आदेश पर जमादार बदलू सिंह ने पंडित अलोपी दीन को हिरासत में लिया। रेडी हालो आगळ वधु प्रश्न नंबर 4 છે मुकदमे में किसकी जीत हुई। मस्त प्रश्न છે અને આવો પ્રશ્ન નો આવડે ને તો એવું લાગે કે આપણે ચેપ્ટર ભણ્યા જ નથી। मुकदमे में पंडित अलोपी दीन की जीत हुई। वंशीधर बिचारा हारी गया था ई साचा माणस હતા એમને સાચું જ કામ કર્યું હતું તો પણ પંડિત અલોપી દીન પૈસાના પાવરથી જીતી ગયા હતા કારણ કે બધા લોકો એમના જોડે પૈસા લેતા હતા અને આ પંડિત અલોપી દીને બધાને પૈસા આપીને એમના ગુલામ બનાવી દીધા હતા એટલે ન્યાયને એમને ખરીદી લીધો હતો। એટલે ભ્રષ્ટાચાર છે આ ચેપ્ટરની અંદર સૌથી વધારે ઉજાગર કર્યું છે ભ્રષ્ટાચાર અને વંશીધરની ઈમાનદારી। આ બે ટોપિક ઉપર આ આખો પાઠ છે।
એટલે મુકदमे में किसकी जीत हुई? पंडित अलोपीदीन की जीत हुई। આ તમને MCQ માં પણ પૂછાઈ શકે છે, એટલે મારા વાલા મારે કેવું ન પડે તો યાદ કરી લેજો. ઓકે, ચાલો પછી પ્રશ્ન નંબર 5 છે, વંशीधर की माता की कौन सी कामना मिट्टी में मिल गई? આ પ્રશ્ન એક વાક્યના પ્રશ્નમાં 1000% પૂછાય કા પહેલી પરીક્ષા કા બીજી પરીક્ષા કા બોર્ડમાં, પણ આ પ્રશ્ન તમને પૂછાશે. એટલે આગળ મેં તમને 4 MCQ ભણાવ્યા, આ 5 એક વાક્યના પ્રશ્નો. આ તો તમારે બોલ્યા ચાલ્યા વિના 1000% તૈયાર કરી લેવાના છે. ઓકે, જો તમારે ઈચ્છા હોય કે મારે 95+ ક્રોસ માર્ક લાવવા છે, તો તમારે સ્વાધ્યાયની અંદર જે MCQ છે, જે ટૂંકા પ્રશ્નો છે, એને બિલકુલ મૂકવાના નથી. 1 માર્ક પણ આપણો ના જવો જોઈએ. चलो, वंशीधर की माता की जगन्नाथ और रामेश्वर की यात्रा की कामनाएं मिट्टी में मिल गई. वंशीधर की माता की जगन्नाथ और रामेश्वर की यात्रा की कामना मिट्टी में मिल गई. એની મમ્મી હતી ને વંશીધરની, એની મમ્મીને જગન્નાથ અને રામેશ્વરની યાત્રા કરવા માટે જવું હતું, પણ વંશીધરની નોકરી છૂટી ગઈ. કેમ? કારણ કે એમને પંડિત અલોપીદીનને કોર્ટમાં લઈ ગયા હતા અને ફેસલો આવ્યો, અલોપીદીન જીતી ગયા અને વંશીધરને પોતાની નોકરી ઉપરથી છૂટા કરી દીધા. એટલે પૈસા ટકો તો હવે આવે નહીં, એટલે વંશીધરની માતા જે હતી એની જે ઈચ્છા હતી એ માટીમાં મળી ગઈ એમ. અને ક્યાં જવાની ઈચ્છા હતી? તો જગન્નાથ और रामेश्वर की यात्रा की कामना એમની मिट्टी में मिल गई. ओके, ચાલો આગળ વધું. ઓહો, ચાલો આગળ વધું છું આપણા વિડીયોમાં. એ પહેલા જે વિદ્યાર્થીઓ મારો વિડીયો હાલ જોઈ રહ્યા છે, અને તમને ખાસ મારે જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ છે, જે પોતાના કરિયર પ્રત્યે, પોતાના ભવિષ્ય પ્રત્યે, અને આજે તમારું ધોરણ 12 આર્ટ્સનું આજે વર્ષ છે, તો ધોરણ 12 આર્ટ્સ માટે તમે જો સિરિયસ છો અને તમારે સારી ટકાવારીથી પાસ થવું છે, એ પણ ઘરે બેઠા તૈયારી કરવી છે મોબાઈલના માધ્યમથી, અને એ પણ તમારે એકદમ ઓછી કિંમતે અને એકદમ ઓછા પૈસાથી ભણી અને તમારે પાસ થવું છે. ભાઈ, દરેક વિદ્યાર્થીની પરિસ્થિતિ સારી નથી હોતી કે 15 હજારની ફી ભરી અને એ લોકો આર્ટ્સના ટ્યુશન ક્લાસીસમાં ઓફલાઈનમાં જઈ શકે. તો એવા દરેક મારા છેવાડાના, ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ જે ઘરે બેઠા મોબાઈલની અંદર ઓનલાઈન ક્લાસીસ કરવા માંગે છે, એ વિદ્યાર્થીઓ માટે આર્યન ક્લાસીસ લઈને આવી ગયું છે એક રામબાણ ટોપર બેચ. આપણા એપ્લિકેશનનું નામ છે આર્યન ક્લાસીસ એપ્લિકેશન. આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ બેચ ચાલુ છે, જેનું નામ છે રામબાણ ટોપર બેચ. આ રામબાણ ટોપર બેચ જે છે, એમાં હું ટોટલ 8 વિષય ભણાવું છું વિદ્યાર્થીઓ. એ 8 વિષય તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. આ 8 વિષયનો ભેગો કોર્સ છે, જેની પ્રાઇસ છે 3999 રૂપિયા. અને હાલ વિદ્યાર્થીઓ ઓફર, ટાઈમ લિમિટ માટે ઓફર છે, સ્પેશિયલ ઓફર ચાલુ છે. હાલ તમને આ જે કોર્સ છે એ 3999 માં મળી જશે. પણ બીજી તારીખથી, એટલે કે આ ઓફર ફક્ત 1લી તારીખ સુધી જ માન્ય છે. બીજી તારીખથી આ જે કોર્સ છે એનો ભાવ વધી જશે, 4999 રૂપિયા થઈ જશે. એટલે ફક્ત 2 દિવસ બાકી છે. જે વિદ્યાર્થીઓ છે જેમને કોર્સ ખરીદવો છે, તો ફટાફટ તમે પ્લે સ્ટોરમાંથી હાલ જ આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. અને વધારે માહિતી માટે તમને અહીંયા મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ છે જેમને કોર્સ પરચેજ કરી લીધો છે. તમે બાકી છો તો કોની રાહ જુઓ છો? ફટાફટ 3 દિવસ બાકી છે. તમે મારું આ એપ્લિકેશન ખરીદી, આ કોર્સ ખરીદી અને ભણી શકો છો. ગુજરાતનો નંબર 1 પ્લેટફોર્મ છે આર્યન ક્લાસીસ એપ્લિકેશન. ધોરણ 12 આર્ટ્સ માટેનો ગુજરાતનો નંબર 1 આ કોર્સ છે. કોર્સની અંદર જોઈન થઈ તમે ધારો એટલું પરિણામ લાવી શકો છો. 1000% તમને ગેરંટી અને વિશ્વાસ આપું છું. વિશ્વાસ ખાતર અને વિશ્વાસ માટે તમને ભણાવીશ. એકદમ ઇઝીલી તમને પ્રેઝન્ટ કરવામાં આવે છે ધોરણ 12 આર્ટ્સના દરેક વિષય. તો રાહ કોની જોવો છો? ફટાફટ કોર્સની અંદર જોઈન થઈ જાઓ. ચાલો આગળ વધીએ છીએ, આપણે આપણા ટોપિકમાં ફરી પાછા આવી જઈએ. ચાલો આગળ વધીએ ટોપિકમાં. તો આપણને કહ્યું છે પ્રશ્ન નંબર 3 માં કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર 2-3 વાક્યો में लिखे. હવે આ 2-3 વાક્યોમાં આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે ને આમાંથી કોઈ પણ એક આધો પ્રશ્ન આપણે આપણી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો જોઈએ, પ્રશ્ન નંબર આપણો 1 છે. શું કીધું છે પ્રશ્નમાં? પ્રશ્ન નંબર 1 માં કીધું છે વૃદ્ધ મુંશીજી ક્યો ફૂલે ન સમાયે. આ વૃદ્ધ મુંશીજી કોણ હતા? એ વંશીધરના પપ્પા હતા. તો વંશીધરના પપ્પા કેમ ખુશ થઈ ગયા? ફૂલે ન સમાયે મતલબ કે કેમ ખુશખુશાલ થઈ ગયા હતા? તો જે એમનો છોકરો હતો વંશીધર,
તો વંશીધરને નોકરી જોતી હતી અને નોકરી માટે એ જેવો ગયો એવું જ એને દારોગાના પદ ઉપર એટલે કે નમક એટલે મીઠાના વિભાગના જે અધિકારી કહેવાય, ઓફિસર કહેવાય, એના પદ ઉપર એને નોકરી મળી ગઈ હતી. એટલે એના પપ્પાને ખૂબ ખુશી થઈ હતી. એટલે વૃદ્ધ મુંશીજી ક્यों फूले न समाये, તો હવે આપણે હિન્દીમાં લખીશું કે મુંશીજી કે પુત્ર અચ્છે સુકન સે ઘર સે ચલે થે, એટલે કે વંશીધર ઘરથી હારા શકન જોઈને ગયા હતા એમ. જાતે હી જાતે નમક કે દારોગા પદ પર ઉનકી નિયુક્તિ હો ગઈ, કે જતા પહેલા જ એમની મીઠાના વિભાગના જે અધિકારી હતા એમાં એની નિયુક્તિ, એમની પસંદગી થઈ ગઈ. અચ્છા વેતન ઓર ઉપરી અચ્છી ઉપરી આય, એટલે કે વેતન એટલે પગારે સારો હતો ને ઉપરની આવક સારી હતી. ઉપરની આવક એટલે બ્લેક મની એ સારી હતી. એટલે વૃદ્ધ મુंशी को जब यह सुखद संवाद मिला तो वे फूले न समाये, એટલે વૃદ્ધ મુંશીજીને સારા સમાચાર મળ્યા કે નમકના મીઠાના વિભાગના પદ ઉપર એમની નિયુક્તિ થઈ ગઈ છે વંશીધરની, એટલે એમને મોજ પડી ગઈ ને એમને એ ખુશ થઈ ગયા એમ. આ જવાબ તમે લખી શકો છો. એકદમ ઈઝી છે ભાઈ. આપણે આખું ચેપ્ટર, તમને જો કહાની આવડે તો કહાનીમાંથી ચાહે ગમે તે પ્રશ્ન પૂછાય એનો જવાબ તમે આરામથી લખી શકો છો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 માં, વંશીધર રાત को जमुना नदी पर क्यों गई? આહા, મસ્ત પ્રશ્ન છે કે વંશીધર રાતે જમુના નદીના કિનારે કેમ ગયા હતા? નદી ઉપર પુલ હતો ખબર છે ને, તો એ પુલ ઉપર કેમ ગયા હતા? કારણ કે પુલ ઉપર એમને એક ગાડીઓની ગડગડાટની અવાજ આવી એટલે એ ઉઠી અને ક્યાં ગયા હતા? તો કે જોવા ગયા હતા કે આટલી બધી મોડી રાત્રે આ બધી ગાડીઓ ક્યાં જાય છે એ જોવા માટે જમુના નદી પર એ ગયા હતા. तो वंशीधर का ऑफिस जमुना नदी से 1 मील की दूरी पर था. વંશીધરનું જે ઓફિસ હતું એથી જમુના નદી જે હતી એ પુલ કેટલો દૂર હતો? 1 મીલ જેટલો દૂર હતો, 1 માઇલ જેટલો. रात में वंशीधर सो रहे थे, राते वंशीधर ઊંઘ્યા હતા. नदी पर गाड़ियों की गड़गड़ाहट और मल्लाहों का कोलाहल सुनकर वे उठ बैठे, એટલે રાત્રે ઊંઘ્યા હતા શાંતિથી અને એમને ગાડીઓની ગડગડાટનો અવાજ આવ્યો એટલે એ બેઠા થઈ ગયા. ઉन्हें लगा कि इतनी रात गए गाड़ियां क्यों नदी के पार जा रही है, એમને એવું વિચાર્યું કે આટલી મોડી રાત્રે આ બધી ગાડીઓ કેમ નદીના પાર જઈ રહી છે. અવશ્ય દયા કુછ તો ગડબડ હે દયા, એટલે એમને વિચાર્યું કે અવશ્ય કુછ ગોલમાલ હે. ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે. હા, જેઠાલાલની સિરિયલમાં તમે જોતા હશો ગોલમાલ આવે એટલે આ સોંગ વાગી જ જાય. તો અહીંયા એવું જ હતું, ગોલમાલ હે કુછ તો ગોલમાલ હે. સચ્ચાઈ જાનને કે લીએ વંશીધર રાત को જમુના નદી પર પહોંચ ગए, એટલે સાચી હકીકત જાણવા માટે એવો નદી ઉપર તેઓ ગયા હતા. લખી શકો, એકદમ ઈઝી છે. આપણે કહાની ભણી ગયા છે તો એવી તો આપણને થોડી કોમન સેન્સ તો હોવી જ જોઈએ. લખી શકીએ છીએ પ્રશ્નનો જવાબ. ચલો પછી પ્રશ્ન નંબર 3 છે, પંડિત અલોપીદીન को क्यों हिरासत में लिया गया? પંડિત અલોપીદીનને કેમ ગિરફ્તાર કર્યો તો આપણને ખબર હોવી જોઈએ કે એમને કેમ ગિરફ્તાર કર્યા હતા. તો નમકીય દારોગા વંશીધરને, નમકના જે દારોગા મીઠાના જે અધિકારી હતા, નમકીય દારોગા વંશીધરને पंडित अलोपीदीन की नमक की गाड़िया को नदी के पार जाते हुए पकड़ा था. હવે આ જે વંશીધર જે હતા એમને અલોપીદીનની જે ગાડીઓ હતી, મીઠાની ભરેલી જે ગાડીઓ હતી એને નદીના પેલે પાર જતા રોકી હતી. उन्हें रोक दिया था, अलोपीदीन ने रोकी दीदा था, હું તમને જવા દઈશ નહીં. अलोपीदीन ने उससे पैसे लेकर मामले को रफा दफा करने को आग्रह किया. જો પંડિત અલોપીદીને કીધું તું કે ભાઈ તમારે જે પૈસા લેવા હોય એટલા લઈ લો. આપણે ખબર છે ને, પુષ્પા મેં સાલા ઝૂકેગા નહીં. પુષ્પા શું કરતો? પોલીસ અધિકારીને કે કિતને લોગે પૈસા આપી અને ચંદનની એ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર ચંદનના લાકડાની કરતો હતો કે ન, એવી જ રીતે અહીંયા છે મીઠાની હેરફેર થતી હતી. પણ વંશીધર એવો વ્યક્તિ હતો પૈસા લે એવો નતો. તો આને અલોપીદીને કીધું ભાઈ પૈસા લઈને આ મામલો રફા દફા કરી દો ને એટલે પતી જાય. પણ वंशीधर किसी भी कीमत पर उन्हें छोड़ने को राजी नहीं हुआ. વંશીધરે ના પાડી, ના હું તમને છોડીશ નહીં. તમે 4 લાખ આપો, 40 લાખ આપો, તમે ગમે એટલા પૈસા આપો, મારે પૈસા જોતા નથી. પણ તમે ગુનો કર્યો છે તો તમારે એની સજા તો ભોગવવી પડશે. उसके आदेश से उन्हें हिरासत में ले लिया गया. એને આદેશ કર્યો તો કે આને ગિરફ્તાર કરી લો. કેમ? કારણ કે મીઠાની ગાડી એને પકડી હતી અને એને પૈસા રિશ્વત આપતા હતા, પણ વંશીધર રિશ્વત લેવા માંગતો નહોતો
અને पंडित अलोपी दीन को विरासत में ले लिया। चलो आगे बढ़ू। प्रश्न नंबर 4 में, प्रश्न 4 में तमने एवो प्रश्न पूछे छे कि वंशीधर की अदालत में क्यों हार हुई। भाई वंशीधर केम हारी गया था? वंशीधर तो हाचा हता। नमकनी गाड़ियों मीठानी गाड़ियों एने पकड़ी हती, ए तो हाचो हतो। पंडित अलोपी दीन खोटा हता, तो केम पंडित अलोपी दीन जीती गया ना भाई हारी गया? आ हाचा हता तो हारी गया, तो के केम? कारण के अदालत में अधिकारी वर्ग से लेकर छोटे से छोटा कर्मचारी पंडित अलोपी दीन के भक्त थे। अदालतनी अंदर जेटला अधिकारीओ हता, वकीलो हता के जज हता के बीजा तीजा कोई पण अधिकारी हता, ए बधा नानाथी लई अने मोटा ए बधा ज जे अधिकारीओ हता ए पंडित अलोपी दीनना भगत हता, भक्त हता। पंडित अलोपी दीन आ बधाने पैसा आपीने चूप कराई दीधा था। सबको ताज्जुब हो रहा था कि वे कानून के पंजे में कैसे आई। बधाने आम मतलब आश्चर्य થઈ ગયું કે આ ભાઈ કદી કોઈના કાનૂનના પંજામાં તો આવે નહીં, તો કેવી રીતે પકડાયો એમ। अदालत में तुरंत वकीलों की सेना तैयार हो गई। બધા વકીલો તૈયાર થઈ ગયા। વંશીધર के गवाह लोभ से डावाडोल थे। હવે વંશીધરના ગવાહ એટલે વંશીધર જોડે બદલુસી હતા, એના ગવાહ હતા, પણ એમને પૈસા ખવડાવી દીધા, એટલે पंडित अलोपी दीननी विरुद्ध एमने कोई बयान आप्યું नहीं। અને બધા જે વકીલો હતા વકીલોને પૈસા ખવડાવી દીધા, એટલે અલોપી दीन હતા ને એમની જીત થઈ ગઈ। सभी कर्मचारी अलोपी दीन का पक्षपात कर रहे थे। બધા લોકો अलोपी दीन ना पक्ष में हता। डिप्टी मैजिस्ट्रेट ने अपनी तजवीज में पंडित अलोपी दीन के विरुद्ध दिए गए प्रमाण को निर्मूल भ्रामक करार दे दिया। હવે જો पंडित अलोपी दीन ना विरुद्ध आ वंशीधरे जे कीधुं हतुं के एमनी गाड़ीओ हती, तो ए जे प्रमाण आप्युं हतुं एने शुं करी दीधुं? भ्रामक कही दीधुं के आ तो बधो एमनो भ्रम छे। इसलिए वंशीधर की हार हो गई। आना लीधे वंशीधर बिचारा हारी गया हता। ओके, मस्त छे। जवाब लखी शको छो, एकदम इजी। आपने खबर छे के बधा लोको एना भक्त हता। कानूननी अंदर एने बधाने पैसा खवडावी दीधा हता, अने वंशीधरना जे गवाह हता ए बधा लोभ लालचथी पैसा लई अने अलोपी दीननो पक्षपात बधा करता हता। चलो पछी प्रश्न नंबर आपणो 5मा नंबरनो छे, ने आ प्रश्न तमारे कोई पण भोगे तैयार करी लेवानो छे। 2 गुणमां पूछाय, पछी मने कहेता नहीं के बेन तमे कीधुं नहोतुं। जो मार्च 20 में पूछाई गयो, 23 में पूछाई गयो, 24, 25, 26 में पूछाई गेलो हशे ए कोई पण एक एक्जाम में, એટલે खास कहूं छुं 27 में पूछाई सके, मारे कहेवुं न पड़े, तैयार करी लेजो एम। चलो, पंडित अलोपी दीन कौन थे? तो पंडित अलोपी दीन अपने इलाके के सबसे प्रतिष्ठित जामीनदार थे। पंडित अलोपी दीन कोण हता? तो पंडित अलोपी दीन जे हता ए पोताना इलाका એટલે પોતાના વિસ્તારના એ प्रतिष्ठित जमींदार हता, बहु मोटा जमींदार हता। उनका लंबा चौड़ा व्यापार था, एमनो बहु मोटो व्यापार हतो। अफसरों अधिकारियों से लेकर हर छोटे बड़े आदमी पर उनका एहसान था। एम के छे के ऑफिसरों, नाना मोटा ऑफिसरों होय, अधिकारी होय, बधा ऊपर छोटे से बड़े आदमी पर उनका एहसान था। बधा ऊपर एने एहसान करी दीधुं, मतलब मेहरबानी, पैसा बधाने आप्या था, એટલે બધા એમના ગુલામ હતા। એટલે આ પંડિત અલોપી દીનનો પરિચય છે, લખવાનો છે, પૂછાય તો। અને આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે, મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરી લેજો। ઓકે, चलो चौथा नंबर प्रश्न है, मस्त है। शू कीधुं छे प्रश्न में? निम्नलिखित प्रश्नों के उत्तर सविस्तार એટલે 5-6 वाक्यों में दीजिए। હવે અહીંયા તમને આ જે પ્રશ્ન છે એ પૂછાય એક્ઝામ માં, તૈયાર કરી લેવાનો છે। 5-6 વાક્યમાં પ્રશ્ન। બીજું કે આપણે ચેપ્ટર ભણ્યા છીએ, ચેપ્ટરના આધારે આપણે જવાબ આપી શકીએ છીએ। ઓકે, શું કીધું છે? पंडित अलोपी दीन के व्यक्तित्व का परिचय दीजिए। कई वांधो नहीं, आपी दईए। पंडित अलोपी दीनનું વ્યક્તિત્વ કેવું હતું એવું પૂછ્યું છે કે पंडित अलोपी दीनનું વ્યક્તિત્વનો તમે શું આપો? પરિચય આપો। ચાલો આપી દઈએ। ને આ પ્રશ્ન જો ખૂબ વાર પૂછાઈ ગયો છે, માર્ચ 22 માં પૂછાઈ ગયો, 24 માં પૂછાઈ ગયો, જુલાઈ 22 માં પૂછાઈ ગયો। એનો મતલબ એવો છે કે આ જે પ્રશ્ન છે એ તમને 4-5 વાક્યમાં 4 ગુણમાં આ પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનો છે। એટલે पंडित अलोपी दीन વિશે આપણે તૈયાર કરી લેવાનું છે। અને મેં જ્યારે ચેપ્ટર ભણાવ્યું એટલે पंडित अलोपी दीनના પરિચયમાં કીધું હતું કે ભાઈ આમનો વ્યક્તિત્વનો પરિચય તમને પૂછાય છે, તૈયાર કરવાનું છે। અને
આખું ચેપ્ટર ભણ્યા છીએ એના આધારે આપણે લખી શકીએ છીએ કે કેવા હતા, શું નતા. ચલો, पंडित अलोपीदीन अपने इलाके के सबसे प्रतिष्ठित जमींदार थे. આ પંડિત અલોપીદીન હતા એ કોણ હતા? પોતાના ઇલાકા એટલે પોતાના વિસ્તારના પ્રતિષ્ઠિત એટલે કે નામદાર શું હતા? જમીનદાર હતા. ઉનકા લંબા ચોડા વ્યાપાર થા, એમનો વ્યાપાર બહુ લાંબો હતો. વે બડે ચલતે પૂર્જે આદમી થે, એટલે કે એમનું વધારે ચાલતું હતું સમાજમાં. अफसरों अधिकारियों से लेकर हर छोटे बड़े आदमी पर उनका एहसान था. એમ કે છે કે ઓફિસરોથી લઈ મોટા મોટા અધિકારીઓથી લઈ અને નાના મોટા જેટલા નાના વ્યક્તિ જેટલા મોટા વ્યક્તિ હતા બધા વ્યક્તિઓ ઉપર એમનું શું હતું? એહસાન હતું. એટલે બધા ઉપર એમને કૃપા કરીને રાખી હતી, એટલે કોઈ એમના વિરુદ્ધમાં જઈ શકે નહીં. 3 લાઈન થઈ ગઈ. पंडित अलोपीदीन એ जमींदार थे, लंबा चौड़ा व्यापार था, सभी आदमी पर उनके अधिकारियों ऑफिसरों हर छोटे बड़े आदमी पर उनका एहसान था. 3 वाक्यों लखी શકો છો. अपने सजीले रथ पर सवार होकर चलना उनका शौक था. પોતાના રથ ઉપર તૈયાર થઈ અને એમને બહાર નીકળવું એ તો એમનો શોખ હતો. उनका लक्ष्मी जी पर अखंड विश्वास था. એમને લક્ષ્મીજી ઉપર બહુ વિશ્વાસ હતો. અને આ એમસીક્યુ માં પૂછાય છે કે પંડિત અલોપીદીન को किस पर अखंड विश्वास था? तो जवाब लखवानो छे लक्ष्मीजी पर. वे संसार ही नहीं स्वर्ग पर भी लक्ष्मी का राज्य होने की बात करते थे. એવું વિચારતા હતા કે સંસારમાં તો લક્ષ્મીનું રાજ છે જ તે, પણ સ્વર્ગમાં પણ લક્ષ્મીનું જ રાજ્ય છે, આવું પંડિત અલોપીદીન માનતા હતા. वे न्याय और नीति सबको लक्ष्मी जी के खिलौने मानते थे. કે ન્યાય અને નીતિ આ બંને લક્ષ્મીજીના રમકડા છે એવું માનતા હતા. लक्ष्मी के सामने वे सरकार और सरकारी आदेश को कोई महत्व नहीं देते थे. जो लक्ष्मी ने पैसा ने એટલું મહત્વ આપતા હતા કે એટલું મહત્વ એ સરકારને નહોતા આપતા, સરકારના આદેશને નહોતા આપતા. કારણ કે એમને ખબર છે કે જો પૈસો કોઈ પણ જગ્યાએ આગળ કરવામાં આવે ને તો મોટા મોટા અધિકારીઓ હોય કે સરકાર હોય બધા ચૂપચાપ બેસી જાય. અને અત્યારે તમે સમાજમાં જુઓ છો ભ્રષ્ટાચાર નામની ચીજ આમ દેશની અંદર ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો છો. હા, અમુક હશે 2-5% સારું એવું, મતલબ પણ બધી જગ્યાએ મોસ્ટ ઓફ ભ્રષ્ટાચાર જ છે. બધા અધિકારીઓ એક જેવા નથી હોતા, અમુક હોય છે ભ્રષ્ટાચારી, અમુક ઈમાનદાર ઓફિસરો પણ હોય છે. આ એવું છે. તો આ બધાને શું આપતો? રિશ્વત ને પૈસા આપતા, એટલે પતી ગયું વાત. वे अपने प्रभाव के बल पर अदालत का न्याय भी अपने पक्ष में करवा सकते थे. जो કીધું ને કે એ પોતાના પ્રભાવથી અદાલતનો જે ન્યાય હતો ને એ પોતાના પક્ષમાં એમને કરી લીધો હતો. કારણ કે વંશીધર સાચા હતા તો એ વંશીધરની હાર થઈ ગઈ અને એ જીતી ગયા હતા पंडित अलोपीदीन. कार्य सिद्ध होने पर स्वजन बांधवों को रुपये लूटाना उनका शौक था. जो કાર્ય પોતાનું કામ થઈ જાય એટલે બધાને પૈસા એમના ઉપર ઉડાડતા હતા, એટલે બધા ખુશ થઈ જાય. અને તારે પૈસો આપો એટલે ભલભલું માણસ છે ને એ પીગળી જાય. ચલો પછી 4થા નંબરનો પ્રશ્ન છે कि पंडित अलोपीदीन ने वंशीधर को जायदाद का स्थायी मैनेजर क्यों नियुक्त किया? मस्त प्रश्न है. શું કીધું છે પ્રશ્નમાં? આ પ્રશ્ન નંબર 1 છે ને આ બીજા નંબરનો છે પણ 4 લખાઈ ગયું છે, વાંધો નહીં. આ બીજા નંબરનો પ્રશ્ન છે. આ પ્રશ્ન ક્યારેય પરીક્ષામાં પૂછાયો નથી પણ આપણા સ્વાધ્યાયમાં છે એટલે આપણે થોડો એને ભણી લઈએ છીએ. ઓકે, બાકી 4 ગુણની અંદર આ પ્રશ્ન ખાસ નથી પૂછાતો. પંડિત અલોપીદીનનો જે પરિચય છે એ ખાસ પૂછાય છે એટલે એને આપણે ખાસ તૈયાર કરશું. આ પ્રશ્ન થોડો વાંચી લઈએ કારણ કે ચેપ્ટર આવડે છે તો એમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય એ આપણે લખી શકીએ. चलो प्रश्न कीधो छे तमने बीजा नंबरनो कि पंडित अलोपीदीन ने वंशीधर को जायदाद का स्थायी मैनेजर क्यों नियुक्त किया? पंडित अलोपीदीन जे हता एमने वंशीधरना घरे जईने वंशीधरने एवुं कीधुं हतुं કે તને હું મારી બધી મિલકતનો સ્થાયી મેનેજર બનાવવા માંગુ છું અને બનાવ્યો પણ હતો. તો કેમ બનાવ્યો તો ઈ તમારે લખવાનું છે. તો આપણે આપી દઈએ, લખી દઈએ વિશ્લેષણ શું કહે છે. पंडित अलोपीदीन का लक्ष्मी जी पर अखंड विश्वास था. वे लक्ष्मी के बल पर कोई भी काम करवा लेने में विश्वास रखते थे. उनका कहना था कि न्याय और नीति सब लक्ष्मी जी के खिलौने हैं. હવે હા બધો મસ્ત વાત કરી છે. પંડિત અલોપીદીન એવું માનતા હતા કે લક્ષ્મી ઉપર એને બહુ વિશ્વાસ હતો. એવું વિચારતા હતા કે લક્ષ્મી આપી પૈસા આપીને આપણે આપણું બધું કામ આપણે કરાવી શકીએ છીએ.
ન્યાય અને નીતિ એ લક્ષ્મીના રમકડા છે. લક્ષ્મી આપો એટલે ગમે તેવો ન્યાય હોય એ ફરી જાય અને ગમે એવી નીતિ હોય એ ફરી જાય. પણ આ મુનશી વંશીધર હતા ને એ એમની માન્યતા એ એમને તોડી દીધા, કારણ કે અલોપીદીન વંશીધરને પૈસા આપતા હતા પણ વંશીધરે પૈસા લીધા નતા. એટલે અલોપીદીનની જેટલી બધી માન્યતાઓ હતી પૈસાને લઈ એ બધી વંશીધરે તોડી દીધી હતી. તો ઉસકી इस मान्यता को तोड़ा था मुंशी वंशीधर ने. હવે વંશીધર એક એવો વ્યક્તિ હતો જે પંડિત અલોપીદીનની જાળમાં ફસાયો નતો, પૈસાની જાળમાં ફસાયો નતો. એટલે અલોપીદીને વિચાર કર્યો કે કેવો માણસ છે, આખું શહેર મારી જોડે પૈસા લે છે, અને આ એક એવો વ્યક્તિ છે કે જે પૈસાને કઈ ગણતો નથી. तो पंडित अलोपीदीन ने अपनी नमक से भरी गाड़ियों को छोड़ने के लिए वंशीधर से 40,000 रुपये तक के घूस का प्रस्ताव किया. વંશીધરને 40,000 રૂપિયા આપવાનું કીધું હતું અલોપીદીને, કે હું તને 40,000 આપું, તું મને છોડી દે. पर वंशीधर ने एक सच्चे और कर्तव्य परायण अधिकारी की तरह उनके प्रस्ताव को ठुकरा कर पंडित अलोपीदीन को हिरासत में ले लिया. पंडित अलोपीदीन एना मीठानी गाड़ियों ने छोड़वा माटे 40,000 રૂપિયા વંશીધરને આપતા હતા, પણ વંશીધરે પૈસા લીધા નહીં અને પંડિત અલોપીદીનને શું કરી લીધો તો કે ગિરફ્તાર કરી અને જેલમાં એક દિવસમાં પૂરી દીધા અને બીજા દિવસે એમને કોર્ટમાં લઈ ગયા. એટલે पंडित अलोपीदीन को पहली बार ऐसा आदमी मिला था. पंडित अलोपीदीन ने पहली बार एवो व्यक्ति મળ્યો तो જે व्यक्ति जिसने धर्म को पैसों से अधिक अहमियत दी थी, જે વ્યક્તિએ પૈસાથી વધારે પોતાના પદ, પોતાના કર્તવ્ય, પોતાના ધર્મ, પોતાની નીતિને જાળવી રાખી હતી. પૈસા આગળ એને પોતાનું નતમસ્તક નમાયું નહોતું. કેમ કે અલોપીદીને ઘણી લાલચ આપી, પણ આ જે વંશીધર હતા એમને ના પાડી કે ના, મારો ધર્મ મહાન છે, હું મારો ધર્મ ક્યારે નહીં ભૂલું, એમ મારે પૈસા જોતા નથી, મારી જે ફરજ છે એ હું બખૂબી નિભાવીશ. એટલે पंडित अलोपीदीन को सच्चे आदमी की पहचान थी और उन्हें अपनी जायदाद की व्यवस्था करने के लिए वंशीधर एक उपयुक्त व्यक्ति लगा. એટલે જો આ જે વંશીધર હતા ઈમાનદાર વ્યક્તિ હતા, એટલે અલોપીદીનને એવું થયું કે આ બહુ ઈમાનદાર વ્યક્તિ છે, જો આને હું મારા વ્યાપારમાં નોકરીમાં રાખી લઉં તો એ આટલી ઈમાનદારીથી મારું કામ પણ કરશે. એટલે ઈમાનદાર વ્યક્તિ વંશીધર એને મળી ગયા હતા. એટલા માટે એને વંશીધરને એની જે મિલકત હતી એનો સ્થાયી મેનેજર બનાવી દીધો હતો. इसलिए उन्होंने वंशीधर को अपनी जायदाद का स्थायी मैनेजर नियुक्त किया. ओके, સમજણ પડી? મસ્ત તમને સમજાવ્યું છે, કોઈ તકલીફ નથી. આપણે આખું ચેપ્ટર મસ્ત, તમે ખાલી વધારે નહીં ભાઈ, ખાલી 2 વખત મારો વિડીયો તમે રિવાઇઝ કરીને આખું ચેપ્ટર જોઈ લો ને તો તમને સ્વાધ્યાય એમને આવડી જાય. આ હું ગેરંટી આપું છું, આવડી જ જાય. ચાલો પછી આગળ વધવું છે. ચાલો આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર આપણો 6 છે. નિમ્નલિખિત વાક્યો કા આશય સ્પષ્ટ કીજે. હવે તમને આ પૂછાય કે આશય સ્પષ્ટ કીજે તો શું કહેવા માંગે છે આ લાઈન, એને તમારે વિસ્તારથી સમજાવવાની છે. તો પહેલા નંબરમાં તમને કીધું છે ન્યાય ઓર નીતિ સબ લક્ષ્મી કે હી ખિલોને હે. હવે આવું પંડિત અલોપીદીન આ ચેપ્ટરમાં બોલે છે કે ન્યાય ઓર નીતિ સબ લક્ષ્મી કે હી ખિલોને હે. તો શું કહેવા માંગે છે? આ લીટીને તમારે સમજાવવાની છે, લાઈનને સમજાવી દઈએ. किसी भी काम को नीति सिद्धांत के अंतर्गत करने की व्यवस्था होती है. कोई पण काम करવું હોય તો એનો કોઈક નિયમ હોય, કોઈક નીતિ હોય. એમ नियम कानून के विरुद्ध कोई काम करने को अपराध माना जाता है. कोई पण नियम बनावेलो હોય, કોઈ પણ કાનૂન હોય, એના વિરુદ્ધમાં જઈને કોઈ વ્યક્તિ કઈ કામ કરે તો એને આપણે अपराध કહીશું, એને આપણે ગુનો કહીશું. और इसके लिए दंड की व्यवस्था होती है. और અને એના માટે જે કોઈ વ્યક્તિ નિયમ વિરુદ્ધ કામ કરે, કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે તો એને કહેવાય ગુનો, એને કહેવાય અપરાધ. અને આ તમે જે અપરાધ કરો છો, જે ગુનો કરો છો, એની સજા એટલે દંડ કી વ્યવસ્થા, એની સજા તમને મળે છે. તમે ચોરી કરો તો એ ગુનો છે, એ નિયમ વિરુદ્ધ છે. તમે કોઈની હત્યા કરો, કોઈનું ખૂન કરો તો એ અપરાધ છે, એ ગુનો છે, અને એ અપરાધની તમને સજા મળે છે. પર कुछ लोग ऐसे होते हैं, પણ અમુક લોકો એવા હોય છે जो अधिकारियों को पैसे खिलाकर उनसे गलत सही हर प्रकार का काम करवा लेते हैं. भाई જો અમુક વ્યક્તિ એવા છે જે કોઈનું મર્ડર કરી નાખે ને તો એ ટેબલ નીચે પૈસા આપી દે પોલીસને કે ગમે તે રીતે પૈસા ખવડાવી દે. એટલે અધિકારીઓ શું કરે,
આ ખોટો હોય અને ખૂન કર્યું હોય તો એને છોડી દે. ખબર પડી કે નહીં? જેમ પંડિત અલોપીદીને શું કર્યું તો કે એમની મીઠાની ગાડીઓ પકડી હતી તો પણ વંશીધર સાચો વ્યક્તિ હોવા છતાં પંડિત અલોપીદીને બધા અધિકારીઓને પૈસા આપ્યા હતા. એના હિસાબથી પંડિત અલોપીદીન છૂટી ગયો હતો. એટલે અત્યારે આ જ છે, આ એવું સમજાવે છે કે ન્યાય ઓર નીતિ સબ લક્ષ્મી કે ही खिलौने हैं. તમે કોઈ ગુનો કરો છો, કોઈ અપરાધ કરો છો, નિયમનો ભંગ કરો છો, કાનૂનનો ભંગ કરો છો તો એને ગુનો કહેવાય, એને અપરાધ કહેવાય. એની દંડ, એની શિક્ષા તમને થવી જોઈએ. પણ અમુક લોક એટલે માણસો એવા હોય છે જે અધિકારીઓને શું આપે છે? પૈસા. એટલે પૈસા ખીલા કર ઉનસે ગલત સહી, કોઈ પણ સાચું કામ હોય, ખોટું કામ હોય, અધિકારીઓ જોડે કઢાઈ લે છે. वे यह समझने लगते हैं कि न्याय और नीति उनके हाथ के खिलौने हैं. जो જે લોકો પૈસાવાળા છે એ આવું જ વિચારે છે કે ન્યાય અને નીતિ એ બધા અમારા રમકડા છે. पैसों के बल पर उन्हें जब चाहे तब खरीदा जा सकता है. જો તમે ગમે એવો ગુનો કરો, ગમે એવો અપરાધ કરો, પણ તમારી જોડે પૈસો હોય ને તમે પૈસા ખવડાવો એટલે તમે ખોટા હોય ને તોય તમે સાચા સાબિત થઈ જાઓ. એટલે આ વ્યક્તિ એવું વિચારે છે કે પૈસાના બળથી શું નથી થતું એમ, બધા ભલભલાને ખરીદી શકાય છે પૈસાથી એમ. પંડિત અલોપીદીન કી યહી માન્યતા હૈ. પંડિત અલોપીદીનની આ જ માન્યતા હતી એમ કે પૈસાથી ગમે તેવા વ્યક્તિને પણ ખરીદી શકાય છે. તો બસ આટલું તમે લખી શકો છો કે ન્યાય ઓર નીતિ સબ લક્ષ્મી કે ही खिलौने हैं. કોઈ પણ વ્યક્તિ હોય એ નિયમ કાનૂનનો ભંગ કરે તો એને અપરાધ કહેવાય, એની સજા એને મળે. પણ અમુક લોકો એવા હોય જે અધિકારીઓને પૈસા ખવડાવી દે એટલે એને સાચું ખોટું જે કામ કરાવવું એ અધિકારી કરી આપે. એ બધા એવું સમજે છે કે આ નીતિ અને ન્યાય એ તો અમારા હાથના રમકડા છે. અમે જ્યારે ઈચ્છા અમને થાય ત્યારે પૈસા આપી અને અમે શું કરીએ તો કે એને ખરીદી શકીએ છીએ. આ એનું વિશ્લેષણ છે. સારું છે, લખી શકો છો. આપણે એવું છે, કઈ અઘરું નથી. ચાલો બીજા નંબરમાં શું કહ્યું છે? બીજા નંબરમાં એવું કીધું છે કે ધર્મ ને ધન કો पैरों तले कुचल डाला. આ પણ મસ્ત વાક્ય છે, વિસ્તારથી સમજાઈ શકાય ને એવું છે. ધર્મ ને ધન કો पैरों तले कुचल डाला. મતલબ ધર્મ એટલે વંશીધર અને ધન એટલે પંડિત અલોપીદીન. વંશીધર એ પોતાના ધર્મને પકડી રાખ્યો, પોતાની ઈમાનદારીને પકડી રાખી અને એને આ પંડિત અલોપીદીને આપેલું જે ધન એટલે જે પૈસા હતા ને એને ઠુકરાયા હતા. એટલે ધર્મ ને ધન કો पैरों तले कुचल डाला. એમને પૈસા માટે, પૈસાની એમને કોઈ લોભ લાલચ નહોતી એટલે એમને શું કર્યું? પૈસાના પ્રસ્તાવને અસ્વીકાર કર્યો હતો. તો આ ચેપ્ટરના આધારે જ આપણે લખવાનું છે કે પંડિત અલોપીદીન કો લક્ષ્મીજી પર અખંડ વિશ્વાસ था. અલોપીદીને કોના ઉપર વિશ્વાસ હતો? તો કે લક્ષ્મી ઉપર. उनको विश्वास था कि पैसे के बल पर कोई भी गैरकानूनी काम करवाया जा सकता है. પૈસાથી કોઈ પણ ગેરકાનૂની કામ આપણે કરાવવું હોય તો કરી શકાય. કારણ કે અધિકારીઓને પૈસા આપો એ તો બેઠા જ હોય એ કામ માટે. એટલે અધિકારીને પૈસા આપે એટલે એ શું કરે? આ ગમે એવો સાચો ખોટો વ્યક્તિ હોય ને તો એને સાચો સાબિત કરી દે. इसलिए जब दारोगा वंशीधर ने उनकी गाड़ियां रोक ली तो उन्हें वंशीधर के सामने पैसे लेकर गाड़ियों को छोड़ देने का प्रस्ताव रखा. વંશીધરે જ્યારે પંડિત અલોપીદીનની ગાડીઓ ઊભી રાખી અને રોકી ત્યારે અલોપીદીને પૈસા આપી અને એની ગાડીઓ છોડાવવાની કોશિશ કરી હતી. पर दारोगा ने पैसे लेने से साफ मना कर दिया और पंडित अलोपीदीन को हिरासत में लेने का आदेश दे दिया. जो दारोगा એટલે વંશીધરે પૈસા લેવાની ના પાડી દીધી અને પંડિત અલોપીદીનને गिरफ्तार करવાનો આદેશ આપી દીધો. उस समय पंडित अलोपीदीन को महसूस हुआ कि जैसे धर्म ने धन को पैरों तले रोंद डाला. એટલે એ વખતે જ્યારે અલોપીદીનને गिरफ्तार કરવાની વાત આવી એટલે અલોપીદીન સમજી ગયા કે બધું પૈસાથી મળતું નથી. આ દુનિયાની અંદર ધર્મ પણ જીવિત છે. લોકો પોતાના ધર્મ માટે પૈસાને પણ કચડી નાખે છે પોતાના પગ નીચે. પૈસાની કોઈ કિંમત હોતી નથી, ધર્મની કિંમત હોય છે. એટલે આવી રીતે તમે આ પંક્તિને સમજાવી શકો છો. મસ્ત છે, લખી શકીએ આપણે. સારું મેં ચેપ્ટર ભણાવ્યું છે તો પણ તમને એવું જો તમે પહેલી વાર આ ચેપ્ટર ભણી રહ્યા છો, કોઈ પણ કાવ્ય હોય કે કોઈ પણ પાઠ હોય એ તમને એકવાર ભણવાથી ન આવડે. તમારે કમ્પલસરી અને બીજી વાર ભણવું પડે, બીજી વાર રિવિઝન કરવું પડે. તો મેં જે આ વિડીયો અપલોડ કર્યા છે આપણા કોર્સમાં તો તમે એકવાર ચલો ભણી લીધું છે. 3 વિડીયો છે આ ચેપ્ટરને લગતા, તો તમે 3 વિડીયો ભણી લીધા છે. ફરી એકવાર જ્યારે ટાઈમ મળે એટલે ફરી આખો પાઠ ફરીથી ભણો,
અને ફરીથી એનું રિવિઝન કરો. જેટલું રિવિઝન કરશો એટલું તમારું આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારા સ્ટ્રોંગ મજબૂત થઈ જશે. ચાલો હવે नेक्स्ट प्रश्न नंबर आपको 5 છે. એમાં निम्नलिखित विधानों की पूर्ति के लिए दिए गए विकल्पों में से उचित विकल्प चुनकर वाक्य पूर्ण कीजिए. एमसीक्यू આપેલા છે અને મતલબ એમસીક્યુ ટાઈપ તમારે વાક્ય પૂરું કરવાનું છે. વાંધો નહીં, કરી દઈએ. પ્રશ્ન નંબર 1 માં કીધું છે વંશીધર के अनुभवी पिता ने कहा. વંશીધરના પિતાએ વંશીધરને શું કીધું હતું? વંશીધરના પિતાએ વંશીધરને શું કીધું હતું? तो वंशीधर के अनुभवी पिता ने कहा. હવે 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન કયો છે? તો વંશીધરના પિતાએ કીધું હતું કે ઉપરી आमदनी ईश्वर देता है और उसी से बरकत होती है. થોડું ઊંધું લખાઈ ગયું છે, પાછળ આવે होती है. આવું વંશીધરના પિતાએ કીધું હતું કે ઉપરી आमदनी ईश्वर देता है उसी से बरकत होती है. હવે 4 વાક્યો છે. 4 માંથી સાચું વાક્ય કયું આવે? પરીક્ષામાં આવું પૂછાય ને તો આપણે ટેન્શનમાં આવી જઈએ. એટલે હાલથી આપણે તૈયાર કરેલું હોય તો આપણને આવડી જાય કે વંશીધરના પિતાએ શું કીધું હતું કે ઉપરી आमदनी ईश्वर देता है और उसी से बरकत होती है. અને મોસ્ટ ટાઈમ પીછે ભાઈ પૂછાઈ ગયેલું છે, નક્કી ના કહેવાય. પહેલી બીજી પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે. ચાલો આગળ વધુ. તો અહીંયા જવાબ આપેલો છે वंशीधर के अनुभवी पिता ने कहा उपरी आमदनी ईश्वर देता है और उसी से बरकत होती है. चलो પછી પ્રશ્ન નંબર 2 માં વાક્ય પૂરું કરવાનું છે. पंडित अलोपीदीन को वंशीधर उत्तर देता है. હવે પંડિત અલોપીદીનને વંશીધરે શું જવાબ આપ્યો હતો? તો વંશીધરે એવું કીધું હતું કે 40,000 નહીં, 40 લાખ પર भी असंभव है. કે તું મને 40,000 આપે ને, 40,000 નહીં, તું મને 40 લાખ રૂપિયા આપે ને તોય તારી ગાડીઓ અહીંથી હું જવા દઈશ નહીં અને તને જેલમાં પૂરીશ. 40,000 નહીં, 40 લાખ પર असंभव है. 40 લાખ આપે ને તોય असंभव. આવું કીધું તું વંશીધરે જવાબ આપ્યો તો પંડિત અલોપીદીનને. ઓકે, चलो जवाब અહીંયા આપેલો છે. पंडित अलोपीदीन को वंशीधर उत्तर देता है 40,000 नहीं, 40 लाख पर भी असंभव है. चलो प्रश्न नंबर 3 માં पंडित अलोपीदीन हंसकर बोले. पंडित अलोपीदीन हसीने શું બોલ્યા હતા? તો पंडित अलोपीदीने એવું કીધું હતું કે मुझे इस समय एक अयोग्य मनुष्य की ही जरूरत है. જ્યારે વંશીધરને તેઓ સ્થાયી મેનેજરના પદ ઉપર નિયુક્ત કરવા એના ઘરે ગયા ત્યારે વંશીધરે એવું કીધું હતું કે હું તો અયોગ્ય માણસ છું, હું તમારા આ સ્થાયી મેનેજરના પદને યોગ્ય નથી. એટલે અલોપીદીન હસ્યા અને એવું કીધું કે ભાઈ મારે તો અયોગ્ય વ્યક્તિ જ જોવે છે, મારે યોગ્ય વ્યક્તિ જોતો નથી. તો જવાબ આવશે मुझे इस समय एक अयोग्य मनुष्य की ही जरूरत है. આ પ્રશ્ન આવું નથી પૂછાયો પણ એમસીક્યુ છે. આપણે કેટલા 4 ને 3 7 એમસીક્યુ આ ચેપ્ટરના છે. ચેપ્ટર ભણ્યા હોય તેટલું તો આપણને આવડવું જોઈએ. ચલો જવાબ અહીંયા આપેલો છે. पंडित अलोपीदीन हंसकर बोले मुझे इस समय एक अयोग्य मनुष्य की ही जरूरत है. ओके, અહીંયા આપણું આ ચેપ્ટર સ્વાધ્યાય સાથે મેં પૂરું કર્યું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું એટલે આપણે આ ચેપ્ટરમાં બીજું આ વિષયમાં બીજું કોઈ ચેપ્ટર ભણીશું. નોટિફિકેશન તમને હું આપતી રહીશ. ચલો વિડીયોને અહીંયા રાખું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીઓ વિડીયોની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધોરણ 12 આર્ટ્સ માટે તમને દરેકે દરેક વિષયના વિડીયો તમને આપણી ચેનલમાં મળી રહેવાના છે. ચલો દરેક વિદ્યાર્થીને જય શ્રી રામ.